ઓકે, તો આ એક ક્વેશ્ચન જે છે એ બીએમસી હેડ ક્લાસમાં પૂછાઈ ગયો છે, રીઝનિંગ નો ક્વેશ્ચન. તો જો અહીંયા શું આપ્યું છે, 6 વ્યક્તિઓ PQRSTU બે લાઈનમાં છે, પ્રત્યેક લાઈનમાં 3 વ્યક્તિઓ છે. હવે એ કેવી રીતે ગોઠવાય છે એ નીચે કન્ડિશન આપેલી છે, તો આપણે એ પ્રમાણે ગોઠવીએ. યુ જે છે આર ની જમણી બાજુએ છે, આર ની જમણી બાજુએ યુ છે, જમણી બાજુ આ થશે આર ની. ઓકે, હવે કીધું છે શું છે, 3 વ્યક્તિઓ છે, તો આમાં બે વ્યક્તિ, આ લાઈનમાં બે વ્યક્તિઓ ગોઠવાઈ ગયા. તો એક વ્યક્તિની જે જગ્યા છે યુ ની જમણી બાજુએ હોઈ શકે, કાં તો બીજી કઈક પોસિબિલિટી બની શકે કે આર ની ડાબી બાજુએ એક વ્યક્તિ હોઈ શકે, કાં તો અહીંયા એક વ્યક્તિ હોઈ શકે, કાં તો અહીંયા એક વ્યક્તિ હોઈ શકે. આ બે કન્ડિશન બની. ઠીક છે, તો એક લાઈનમાં બે વ્યક્તિઓ તો ગોઠવાઈ ગયા છે. હવે આપણે સામેની લાઈન જોઈશું, 3 વ્યક્તિઓ. હજી બીજું શું આપે છે, ટી ક્યુ નો પડોશી છે. કશું જ આપણને ખબર નહીં પડી કે ટી ક્યાં મૂકીશું, ક્યુ ક્યાં મૂકીશું, ટી એનું કશું જ આપણને ખ્યાલ નથી. અહીંયા પણ આવી શકે, ટી અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. તો એ આપણે અત્યારે મૂકી દઈએ કન્ડિશન. હવે ત્રીજી શું લખી છે, આર ક્યુ ની સામે છે, આર ની સામે ક્યુ છે. અહીંયા જોઈએ તો આર ની સામે ક્યુ છે. હવે બીજી જો કન્ડિશન તમે વાંચો તો ટી ક્યુ નો પાડોશી છે. ઓકે, અહીંયા તો ક્લિયર છે કે ટી અહીંયા જ ગોઠવાશે, કારણ કે એક જે વ્યક્તિ બાકી છે અહીંયા આવવાનો છે. અહીંયા આપણે જોઈએ તો ટી ની આપણને કોઈ જ જગ્યા નથી મળી રહી, કાં તો ટી અહીંયા પણ આવી શકે, ક્યુ નો પાડોશી છે તો ટી કાં તો અહીંયા પણ આવી શકે, કારણ કે કીધું નથી કે જમણી બાજુએ છે ટી ક્યુ ની કે ડાબી બાજુએ છે. એટલે અહીંયા ટી ની કોઈ જ જગ્યા આપણને ખબર નથી, ટી અહીંયા પણ હોય, ટી અહીંયા પણ હોય. હવે છેલ્લી કન્ડિશન શું કીધી છે, લાઈનમાં સૌથી છેલ્લે પી છે, સૌથી છેલ્લે લાઈનમાં પી છે. હવે આ બાજુમાં તમે જોશો તો પી ને ગોઠવવા માટે ઘણી બધી જગ્યાઓ છે, કાં તો પી અહીંયા પણ આવી શકે. જો આપણે ટી અહીંયા મૂકી દઈએ તો પી અહીંયા મુકાશે, જો ટી આપણે અહીંયા મૂક્યો હોય તો પી અહીંયા મુકાશે. એટલે આમાં ઘણી બધી પોસિબિલિટી બની શકે છે. તો આ આપણે કન્ડિશન જે છે બાકાત કરી નાખીશું. આ વાળા કન્ડિશનમાં જ આપણે ગોઠવણી કરીએ. તો જો ક્યુ ટી અને અહીંયા એક આર યુ, અહીંયા જગ્યાએ પી જે છે સૌથી છેલ્લે છે લાઈનમાં, કાં તો ટી ની બાજુમાં આપણે છેલ્લી લાઈન બચી છે, છેલ્લે જ અહીંયા આવ્યો પી. યુ ની બાજુમાં પણ મૂકી શકીએ પી. પી જો આપણે અહીંયા મૂક્યો હોય તો એક જ વ્યક્તિ ગોઠવવાનું બાકી રહ્યો, આપણે કયો બાકી રહ્યો, પી ક્યુ ગોઠવાઈ ગયો, આર ગોઠવાઈ ગયો, એસ બાકી રહ્યો, અહીંયા પણ એસ બાકી રહ્યો. ઓકે, તો આમાં બે કન્ડિશન જે બની આપણે આ પ્રમાણે ગોઠવશે, કાં તો પી અને એસ આમ હોઈ શકે, કાં તો પી અને એસ આવી રીતે હોઈ શકે, આ બાજુ કાં તો આ બાજુ. એ લોકોને જ ખાલી કન્ડિશન આપણને નથી ખબર કે કઈ રીતનું છે. હવે આપણને શું શોધવાનું છે કે કયો વ્યક્તિ સમૂહ એકબીજાની સામે છે. એકબીજાની સામે વ્યક્તિ સમૂહ છે આપણે જોવાનું છે. પી અને ક્યુ એકબીજાની સામે છે, પી ની સામે તો એસ છે. આર અને યુ બંને બાજુ જોવાનું, આર અને યુ બાજુમાં છે, સામે નથી. એસ અને ટી જોઈએ તો આ પણ સામે નથી, એસ અને ટી અહીંયા બાજુમાં છે. પી અને એસ જોઈએ તો સામે બની રહ્યું છે, અહીંયા પણ સામે છે, આ કન્ડિશનમાં પણ સામે છે. એટલે આપણો સાચો જવાબ શું રહેશે, પી અને એસ એ વ્યક્તિ સમૂહ એકબીજાની સામે છે. ઓકે.